શહેરમાં નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત ચીજ વસ્તુઓના વેચાણ વિરુદ્ધ પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચે લાલાંક કરી છે। તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાણીગેટ વિસ્તારમાં દરોડા પાડીને લાખોની કિંમતની વિદેશી ઈ સિગારેટ સાથે યુવકની ધરપકડ કરી છે। ઝડપાયેલ આરોપી ફૈઝલ સલીમભાઈ શેખ રહેઠાણ યાકુતપુરા પોતાની બલેનો કારમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હતો અને એટલું જ નહીં, તે ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પણ આ ગેરકાયદેસર વેપારનું નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે મુંબઈના અમન ખાન નામના શખ્સ પાસેથી કુરિયર મારફતે આ મેડ ઇન ચાઇના ઈ સિગારેટ મંગાવતો। પોલીસે અકોટા સ્થિત કુરિયર ઓફિસ પર તપાસ કરતા ત્યાંથી પણ વધુ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ ઓપરેશન દરમિયાન મુદ્દામાલ કર્યો છે જપ્ત, જેમાં ઈ સિગારેટ 79 નંગ કિંમત ₹1,80,500 તથા મારુતિ બલેનો કાર કિંમત ₹5 લાખ, આઈફોન કિંમત ₹30 લાખ અને કુલ કિંમત ₹7,10,500। હાલ પોલીસે ફૈઝલ શેખની ધરપકડ કરી છે અને મુંબઈના સપ્લાયર અમન ખાન વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ માટે સિટી પોલીસ સ્ટેશનને સોંપેલ છે।